રંગીલું રાજકોટ આજે રોજ સાથે રડી ઉઠ્યું હતું. એક તરફ જીરવી ના શકાય ઊંઘ અને ભૂખ હરામ થઈ જાય તેવો આઘાત પ્રસર્યો હતો અને બીજી તરફ આ 32ના અત્યંત દર્દનાક મોત નિપજાવનાર અગ્નિકાંડ માટે જવાબદાર ગેમ ઝોન અને તેને છવારનાર ચલાવી લેનાર તંત્ર સામે આક્રોશ ઉઠ્યો છે. નમસ્કાર, સનાતન સત્ય સમાચારમાં હું છું આપની સાથે ચાંદની. ગુજરાતમાં માનવીય બેદરકારીથી સર્જાયેલી આ સૌથી ગમખ્વાર દુર્ઘટનામાં રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોન સ્થળે 26 કલાક બાદ સર્ચ ઓપરેશન ફાયર બ્રિગેડે પૂરું થયેલું જાહેર કર્યું હતું અને આ દરમિયાન સાંજે ઘટના સ્થળેથી અત્યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષોના ટુકડા મળી આવતા તે 2 પોટલામાં ભરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્યક્ત કરતા સત્વરે જણાવ્યું કે જવાબદારોને એવી કડક સજા કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં. પરંતુ ક્યાંય દૂર સુધી એ દેખાતું નથી કે આ સંવેદનશીલ સરકાર જનતા માટે કોઈ સંવેદના દેખાડે. અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈ પણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફટી, એન્ટ્રી એક્ઝિટ ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી, જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ. શું ખરેખર આ લોકો ગુનેગાર છે? તો આ ગુનેગારોની સજા માત્ર સસ્પેન્ડ જ. 32 બાળકોના મોતના સોદેગારોને માત્ર સસ્પેન્ડ કરી સરકાર શું સાબિત કરવા માંગે છે? જો આ લોકો ગુનેગાર હોય તો આ લોકો પર પણ એ જ કલમથી ગુનો નોંધવામાં આવવો જોઈએ જે ગુનામાં ગેમ ઝોનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે પણ સાપરાધ મનુષ્યવધની કલમ લાગવી જોઈએ અને જેલ ભેગા કરવા જોઈએ, જેથી કરીને એક દાખલો બેસે અને બીજી વખત કોઈ પણ આવી દુર્ઘટના ગુજરાતમાં ન ઘટે. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયાની કાળજુ કંપાવનારી ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે અગાઉ 6 આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં ખુલે તેના વિરુદ્ધ આઈપીસીની કલમ 304 સાપરાધ મનુષ્યવધ, 308 સાપરાધ મનુષ્યવધની કોશિશ, 337 બેદરકારીથી ઈજા પહોંચાડવી, 338 બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી અને 114 મદદગારી કરવી હેઠળ ગુનો દાખલ કરી 2 આરોપીઓ યુવરાજસિંહ અને નીતિનની ધરપકડ કરી હતી. અમે રાજકોટ હત્યાકાંડની પડેપડની ખબર આપ સુધી પહોંચાડતા રહીશું અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે એ માટે અવાજ ઉઠાવતા રહીશું. જય સનાતન, જય હિન્દ.